हेलो माय डियर फ्रेंड्स, આજના લેક્ચરની અંદર બેઝિકલી આપણે જોશું પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન કરવાની રીતો. બરાબર છે કે ભાઈ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન કરવા આપણે કઈ કઈ વસ્તુ ઉપયોગ કરી શકીએ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનમાં. તો પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન કરવાની રીતોમાં માય ડિયર ફ્રેન્ડ્સ આપણે છે પહેલા જોશું કઈ કઈ સિસ્ટમ આવે છે. પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન એટલે કે ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતના કરવું આપણે હવે પાવર આપણી પાસે આવી ગયો છે સબસ્ટેશન પાસે. ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતના કરવું કે સપ્લાયની જે સાતત્ય છે, સપ્લાયની જે સાતત્યની જે જળવાઈ છે, મતલબ જળવાઈ રહે છે, એમ તૂટે નહીં ક્યારેય સપ્લાય. બરાબર છે. અને તૂટી જાય તો બીજી જગ્યાએ તેને સપ્લાય મળવો જોઈએ. બરાબર, એવી કંઈક સિસ્ટમ આપણે ઉપયોગ કરશું. તો એમાં કઈ કઈ સિસ્ટમો છે આવે છે, જેના ફાયદા શું છે, તેના ગેરફાયદા શું છે, આ બધી વસ્તુ છે આપણે જોશું. બરાબર, તો પહેલી વસ્તુ આપણે વાત કરીએ રેડિયલ સિસ્ટમ. પહેલી જે આવે છે તમારી પાસે રેડિયલ સિસ્ટમ. રેડિયલ સિસ્ટમ. બીજી આવે છે તમારી પાસે પેરેલલ ફીડર સિસ્ટમ. કઈ? પેરેલલ ફીડર સિસ્ટમ. પેરેલલ ફીડર સિસ્ટમ. ત્રીજી આવે છે તમારી પાસે જેનું નામ છે, શું નામ છે એનું? તમે ક્યારેક ક્યારેક ભણી હશે, રિંગ સિસ્ટમ. કઈ છે? રિંગ સિસ્ટમ. રિંગ સિસ્ટમ. બરાબર છે. એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનની રીત છે. પછી આવે છે તમારી પાસે આ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનની 3 રીત છે. પછી આવે છે તમારી પાસે પ્રાઇમરી ટ્રાન્સમિશનની રીત. પ્રાઇમરી ટ્રાન્સમિશનની રીત. ટ્રાન્સમિશન જે આવે છે તમારી પાસે ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ સિસ્ટમ. ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ સિસ્ટમ. બરાબર છે. એટલી આવે છે. રેડિયલ સિસ્ટમની આપણે વાત કરીએ પહેલા. બરાબર છે. પહેલા આપણે કઈ વાત કરીશું ડિયર ફ્રેન્ડ્સ? રેડિયલ સિસ્ટમની આપણે વાત કરીશું. રેડિયલ સિસ્ટમ બેઝિકલી શું છે? ફર્સ્ટ ટોપિક રાખો, રેડિયલ સિસ્ટમ બેઝિકલી શું છે? બરાબર, વોટ ઇઝ અ રેડિયલ સિસ્ટમ? રેડિયલ સિસ્ટમ શું છે એ આપણે જોઈએ. બેઝિકલી સપોઝ છે તમારી પાસે સબસ્ટેશન છે. અહીંયા એક સબસ્ટેશન છે, આ એક સબસ્ટેશન છે, આ એક સબસ્ટેશનનો એસ કરી નાખું. સબસ્ટેશન છે જે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન કરવું છે આપણી પાસે સબસ્ટેશન છે અને એમાં આપણે એક આ ફીડર જવા દીધી છે. આ ફીડર જવા દીધી, આ એક ફીડર જવા દીધી. બરાબર, આ એક ફીડર આપણે જવા દીધી. તો હવે થશે શું માય ડિયર ફ્રેન્ડ્સ? અહીંથી આ બધા છે પોઈન્ટ લેશે. આ ફીડરથી બધા કન્ઝ્યુમર પાવર લેશે. કન્ઝ્યુમર એ, કન્ઝ્યુમર બી, કન્ઝ્યુમર સી, બધા છે એ પાવર લે છે. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, આમાં છે ફીડરમાં કોઈ ફોલ્ટ થઈ જાય. આ તમારી બેઝિકલી શું છે? રેડિયલ સિસ્ટમ છે કે ભાઈ સબસ્ટેશન છે, બરાબર, આઉટપુટ ફીડર જે નીકળે છે આ એક ફીડરમાંથી કન્ઝ્યુમર એ, કન્ઝ્યુમર બી, કન્ઝ્યુમર સી આ બધા પાવર છે લે છે. બરાબર છે. તો આને રેડિયલ સિસ્ટમ છે કહેવામાં આવે છે બેઝિકલી. હવે થાય છે શું ડિયર કે સપોઝ છે આ ફીડરમાં અહીંયા કોઈ ફોલ્ટ થઈ જાય, અહીંયા કોઈ ફોલ્ટ થાય તો શું થાય? આ બધા છે કાઢવા પડે, અહીંથી રિમૂવ થઈ જાય. અહીંયા કોઈ ફોલ્ટ થાય તો આ બધા કાઢવા પડે, આ રિમૂવ થઈ જાય અહીંથી. આ બધાય છે, બધાને પાવર ના મળે. અથવા તો સબસ્ટેશનમાં છે અહીંયા કોઈ ફોલ્ટ થાય, અહીંયા કોઈ ફોલ્ટ છે ફોલ્ટ થાય તો શું થાય? અહીંયા કોઈ ફોલ્ટ થાય તો શું થાય કે ભાઈ આ બધાને કોઈને પાવર અહીંથી મળશે નહીં. એટલા માટે આમાં સપ્લાયની સાતત્ય જ જળવાઈ રહેતી નથી. તમારે ક્યાંક ને ક્યાંક ફોલ્ટ થઈ જાય તો તમારો છે પાવર મળે એવું જરૂરી નથી. આમાં એક ડિસએડવાન્ટેજ છે. એક વસ્તુ, આનો ખર્ચ છે ઓછો આવે છે. ખર્ચ જે છે ઓછો આવે છે. બટ આનો મેં ડિસએડવાન્ટેજ શું હોય છે? અહીંયા ફોલ્ટ થઈ ગયો તો આ બધા બંધ થઈ જાય, અહીંયા ફોલ્ટ કરો તો આ બે બંધ થઈ જાય. એનો ડિસએડવાન્ટેજ છે. બરાબર, એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. અને બીજી વસ્તુ કે ભાઈ આ છે આવું સરળ રીત છે, આવું સરળ રીતમાં તમે આ કરી શકો છો. બરાબર છે. હાવ સિમ્પલ વસ્તુ છે આ રેડિયલ સિસ્ટમ. બટ આમાં અમુક ડિસએડવાન્ટેજ છે આના. બરાબર, આ થઈ ગઈ રેડિયલ સિસ્ટમ. લખી લ્યો રેડિયલ સિસ્ટમ બધા.
ક્લિયર? ઓકે, સો નાવ નેક્સ્ટ આપણે જોઈએ પેરેલલ ફીડર. તો પેરેલલ ફીડરમાં બેઝિકલી છે એ શું હશે? પેરેલલ ફીડરમાં બેઝિકલી શું હશે ભાઈ? ફીડર જે છે એ પેરેલલી હશે. શું હશે? પેરેલલી હશે. ફીડર, ડિસ્ટ્રીબ્યુટર નહીં, ફીડર. ફીડર અહીંથી જે ફીડર નીકળે છે, આ ફીડર છે અહીંથી આ પેરેલલમાં છે. આ ફીડર કેમાં છે? પેરેલલમાં છે. આ તમારી ફીડર 1, આ તમારી છે ફીડર 2, અને અહીંથી છે, અહીંથી બધા છે શું લે છે? પાવર સપ્લાય લે છે. બરાબર? ઓના જેવું જ છે, સિમ્પલ. આ સિમ્પલ ઓના જેવું જ છે. બરાબર? ઓના જેવું જ છે કે ભાઈ અહીંથી છે તમારો એ પાવર લે છે, અહીંથી તમારો બી પાવર લે છે, અહીંથી તમારો સી પાવર લે છે. બરાબર? એ, અહીંથી આ બી, અહીંથી આ સી. રેડી? ક્લિયર? હવે માય ડિયર ફ્રેન્ડ્સ, આ ફીડરમાં સપોઝ આમાં કોઈ મેન્ટેનન્સ કરવું હોય, સપોઝ છે બે ફીડર ગઈ છે, સપોઝ આમાં કોઈ મેન્ટેનન્સ કરવું હોય તો આ ફીડર દ્વારા એને સપ્લાય મળતો રહે છે. એક એડવાન્ટેજ થાય છે, આ ફીડર દ્વારા એને સપ્લાય મળતો રહે છે. બીજો શું હોય કે આમાં કોઈ ફોલ્ટ થયો તો આ ફીડર દ્વારા એને સપ્લાય મળતો રહે છે, અથવા તો આમાં કોઈ મેન્ટેનન્સ હોય તો આ ફીડર દ્વારા એને સપ્લાય મળતો રહે છે. એટલે પેરેલલ ફીડરનો એ ફાયદો થાય કે કોઈ પણ એક ફીડરમાં મેન્ટેનન્સ હોય અથવા તો એક ફીડરમાં કોઈ ફોલ્ટ થઈ ગયું હોય તો બીજા ફીડર દ્વારા એ સપ્લાય છે ચાલુ રહે છે. બટ આમાં એવું, અહીંયા કોઈ ફોલ્ટ થાય તો આ તો બંધ જ રહે. બરાબર? અહીંયા સુધી તમને એડવાન્ટેજ આનો મળે પેરેલલ ફીડર સુધી. તો આ તમારી પેરેલલ ફીડર થઈ ગઈ. લખી લ્યો તમે પેરેલલ ફીડર વિશે. બરાબર? પ્રાથમિક ખર્ચ થોડોક આનો વધારે હોય છે. બાકી પ્રાથમિક ખર્ચ વધારે એક ફીડર લઈ આવ્યા એટલે થોડો ખર્ચ છે વધી જાય, તો પ્રાથમિક ખર્ચ આનો થોડોક વધી જાય છે. બરાબર છે? ક્લિયર છે એટલી વસ્તુ? ચાલો હવે આપણે જોઈશું રિંગ સિસ્ટમ. ભાઈ રિંગ સિસ્ટમમાં કઈ રીતના હોય છે એ ચાલો લખી લ્યો. પહેલા રિંગ સિસ્ટમમાં કઈ રીતે હોય છે? કન્ઝ્યુમરને રિંગ સિસ્ટમ જ ઉપયોગ કરવાની હોય છે. સપોઝ છે રિંગ સિસ્ટમ, આ તમારું છે સબસ્ટેશન છે 66 kV નું. એમાંથી 11 kV ની ફીડર નીકળે છે. કઈ? 11 kV ની ફીડર નીકળે છે. બરાબર? હવે 11 kV ની ફીડર રિંગ સિસ્ટમમાં એક કન્ઝ્યુમર એ અહીંયા છે, એક કન્ઝ્યુમર બી અહીંયા છે, એક કન્ઝ્યુમર સી છે અહીંયા છે, એક કન્ઝ્યુમર ડી છે અહીંયા છે. બરાબર? આ આખી રિંગ સિસ્ટમથી આપણે કનેક્ટેડ કરીએ છીએ. બરાબર? આખી રિંગ સિસ્ટમ થઈ ગઈ. આખી રિંગ સિસ્ટમ થઈ ગઈ. ક્લિયર છે? આ રિંગ સિસ્ટમમાં શું થાય છે બેઝિકલી? આ સબસ્ટેશન દ્વારા 11 kV માં અહીંયા પાવર છે મળ્યો. અહીંયા છે પાવર, અહીંથી પાવર મળ્યો. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, આ બધાને પાવર છે મળશે. સપોઝ છે અહીંયા કોઈ ફોલ્ટ થઈ જાય, અહીંયા કોઈ ફોલ્ટ થઈ ગયો, અહીંયા ફોલ્ટ થઈ ગયો, તો આ પાવર છે અહીંથી 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 આ એને તો મળી જ જાય, એ તમારું બંધ ના રહીએ. બરાબર છે? હવે સપોઝ છે તમારો છે અહીંયા કોઈ ફોલ્ટ થઈ ગયો, અહીંયા કોઈ ફોલ્ટ થઈ ગયો, અહીંયા કોઈ ફોલ્ટ થઈ ગયો, બરોબર? તો આને તો પડે જ છે સપ્લાય અહીંથી, આને સપ્લાય છે અહીંથી મળી જાય, અહીંથી મળી જાય છે. બરાબર છે? એટલે આ વસ્તુનો એક એડવાન્ટેજ છે, મળે છે. બરાબર છે? હવે માય ડિયર ફ્રેન્ડ્સ, અહીંયા ફોલ્ટ થઈ જાય તોય આને સપ્લાય છે મળે છે. બરાબર? બે બાજુ ફોલ્ટ તો એવું ક્યારેક જ બને કે બે બાજુ ફોલ્ટ થાય. બે બાજુ ફોલ્ટ થાય એવું તો ક્યારેક, આને બે બાજુ ફોલ્ટ થઈ જાય તો આને સપ્લાય તો મળશે જ અહીંયા. બરાબર? સપ્લાય તો મળશે જ. અને આ બાજુથી સપ્લાય મળશે અને આ બાજુથી સપ્લાય મળશે. આ એક રિંગ સિસ્ટમ છે. તમે કહેશો સર આને બે બાજુથી ફોલ્ટ મળે તો આઇસોલેટ ના થઈ જાય. બરાબર? બટ એ કનેક્ટેડ હોય છે અહીંથી, બધું ઇન્ટરકનેક્ટેડ. આ બધી વસ્તુ ઇન્ટરકનેક્ટેડ અહીંયા કનેક્ટેડ હોય છે કે ભાઈ એ તમને છે ફોલ્ટ થઈ જાય છતાંય બીજી જગ્યાએથી પાવર છે મળ્યો રહ્યો છે. અને આમાં બહુ વધારે છે ખર્ચ છે થઈ જાય છે તમારું, કેમ કે બહુ વધારે તમારે ઇન્ટરકનેક્શન કરવું પડે છે સબસ્ટેશનથી. અને આ એક સારો એડવાન્ટેજ છે કે આમાં કોઈ પણ જગ્યાએ ફોલ્ટ અથવા તો મેન્ટેનન્સ થાય, બરાબર, તો પણ આમાં છે તમારું શું થાય કે ભાઈ તમારો પાવર મળ્યા રહે છે, સપ્લાયની સાથે ત્યાં તમારી મળી રહે છે. બરાબર છે? પાવરમાં કોઈ ભંગાણ નથી આવતું આની અંદર. બરાબર? આવે તો 1-2 સેકન્ડ પૂરતો આવે, હોય હેવી મેન્ટેનન્સ હોય તો પણ તમારે આની અંદર સપ્લાય તમારો ચાલુ રહે છે. ક્લિયર એટલી વસ્તુ? રેડી. હવે આપણે જોશું માય ડિયર ફ્રેન્ડ્સ ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ સિસ્ટમ. બરાબર? પ્રાઇમરી ટ્રાન્સમિશન માટેની ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ સિસ્ટમ વિશે આપણે વાત કરીશું. બરાબર છે? ઓકે. પ્રાઇમરી ટ્રાન્સમિશન માટેની ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ સિસ્ટમ. ચાલો આ લખી લ્યો, પછી આપણે ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ સિસ્ટમ છે એ ચાલુ કરીએ. આ તો આપણે સબસ્ટેશન પછી આ બધી આ જે
પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન કેને કહેવાય તો તમને ખબર જ છે, તમે ભણીને આવ્યા છો. એટલે આ તો સબસ્ટેશન પછીની વાત, સબસ્ટેશન પછીની વાત કરી. હવે આપણે સબસ્ટેશનને બધાને ઇન્ટરકનેક્શનમાં જોઈન કરવા છે. જેટલા પણ સબસ્ટેશન છે બધાને ઇન્ટરકનેક્શનમાં જોઈન કરવા છે. બરાબર, એ વસ્તુ આપણે જોવાની છે. આગળનો લેક્ચર છે, આની આગળનો લેક્ચર સબસ્ટેશનનો જ છે, તમે જોજો. બરાબર, મેં એમાં પહેલા જ સમજાવીશ કઈ રીતના ઇનકમિંગ આઉટગોઈંગ લાઈન છે એ થતી હોય એ હું તમને સમજાવીશ. બરાબર, અત્યારે આ તમે જુઓ ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ સિસ્ટમ. સપોઝ છે એક સબસ્ટેશન છે, આ બીજું સબસ્ટેશન છે. ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ સિસ્ટમની વાત કરું છું. ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ સિસ્ટમ. બરાબર, આ સપોઝ છે સી સબસ્ટેશન છે, આ સપોઝ ડી છે, ઈ છે, અને અહીંયા એફ સબસ્ટેશન છે. આ બધા છે સબસ્ટેશન છે. શું છે? આ સબસ્ટેશન છે. આ પણ છે સબસ્ટેશન છે. એસબી કરી નાખું છું, સબસ્ટેશન એટલે એસબી, નોટ સ્વિચ બોર્ડ. સબસ્ટેશન છે બધા. બરાબર, સબસ્ટેશન છે. બરોબર, એટલી વસ્તુ મેં પેલા ક્લિયર કરી લીધી. રેડી, ડન છે. હવે ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ સિસ્ટમ કઈ રીતના કામ કરે છે એ જુઓ તમે. પેલા આ બધા સબસ્ટેશન એકબીજાને કનેક્ટ કરી દીધા. આ બધા સબસ્ટેશન એકબીજાને કનેક્ટ કરી દીધા. બરોબર છે, ક્લિયર છે. વચ્ચેનું આ સબસ્ટેશન છે. બરાબર, હવે જો આ સબસ્ટેશન બધા એકબીજાને મેં કનેક્ટ કરી દીધા. ત્યાંથી ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ સિસ્ટમ હું તમને સમજાવું છું કઈ રીતના હોય. બરાબર, આ એ સબસ્ટેશન છે, એ સબસ્ટેશનને ડી સબસ્ટેશન દ્વારા સપ્લાય મળે છે ને બી સબસ્ટેશન દ્વારા સપ્લાય મળે છે. મતલબ ડી સબસ્ટેશનમાં કોઈ ભંગાણ આવે, બરાબર, તો બી સબસ્ટેશન દ્વારા એ સબસ્ટેશનને સપ્લાય મળતો રહે છે. એટલે કે આની જે ફીડર હોય એના બધા ગામ બંધનારી આ બધી ફીડરો નીકળતી હોય, એ બી સબસ્ટેશનમાંથી બધી ફીડરો નીકળતી હોય બહાર. બરાબર, ડી એફ સબસ્ટેશનમાંથી બધી ફીડરો નીકળતી હોય બહાર, ઈ સબસ્ટેશનમાંથી બધી ફીડરો નીકળતી હોય બહાર. બરાબર, ડી સબસ્ટેશનમાંથી બધી ફીડરો બહાર નીકળતી હોય. હા, અને તમારી પાસે એ સી સબસ્ટેશન હોય, ત્યાંથી બધી ફીડરો બહાર નીકળતી હોય. 11 કેવીની ફીડર બરાબર બહાર નીકળતી હોય. અને 11 કેવી ફીડરમાં આ તમારી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હોય. કઈ? આ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અહીંથી લાગુ પડે. ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ તો બધા સબસ્ટેશનમાં તમારું કનેક્શન થાય. બરાબર છે, એટલી વસ્તુ. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ સિસ્ટમમાં બધા સબસ્ટેશન એકબીજાને કનેક્ટેડ થઈ ગયા છે. યાની કે તમારું છે આ લાઈનમાં કોઈ પ્રોબ્લેમ આવે તો અહીંથી તમારો સપ્લાય બન્યો રહે છે. આ લાઈનમાં કોઈ પ્રોબ્લેમ આવે તો અહીંથી તમારો સપ્લાય બન્યો રહે છે. બરાબર, એટલે બધી જગ્યાએથી તમારો સપ્લાય છે એ બન્યો રહે છે. સપોઝ બીમાં આ બી છે, બીમાં કોઈ પ્રોબ્લેમ આવે તો આ બધે તો ચાલુ જ રહેશે. વાત કરીએ સીની. સીનો છે, સપોઝ અહીંથી તમે સીનો સપ્લાય દઈ દો છો, અહીંથી તમે સી નો સપ્લાય દઈ દો છો. બરાબર, તો સી માં શું થાય? આમાં કોઈ ફોલ્ટ આવે તો સી તો બંધ થઈ જાય. એટલે સી ને હજી એક જગ્યાએથી સપ્લાય દેવો પડે. કોઈ પણ એક સબસ્ટેશનમાંથી સપ્લાય દઈ દો. બરાબર, એટલે જો સપોઝ છે આમાં કોઈ ફોલ્ટ આવે તો તમારો સપ્લાય અહીંથી બન્યો રહે છે. અથવા તો આમાં ઓવરલોડિંગ થાય, આમાં સપોઝ છે લોડ વધી જાય તો આ તમારો અહીંથી ડાયરેક્ટ પાવર મોકલી દે, અહીંથી આ પાવર મોકલી દે, અહીંથી આ પાવર મોકલી શકે. લોડ વધી જાય તો સપોઝ આ ગામમાં લોડ છે વધારે હોય, અહીંયા આ ગામમાં લોડ વધારે હોય તો અહીંથી આ પાવર મોકલી શકે, આ પાવર મોકલી શકે, આ પાવર મોકલી શકે, અહીંથી બધાય પાવર મોકલી શકે અહીંથી. બરાબર, અહીંયા લોડ વધારે હોય તો આ પાવર બે મોકલી શકે અહીંથી પાવર. અહીંયા લોડ હોય તો અહીંથી આ પાવર એ મોકલી શકે. અહીંયા લોડ હોય તો અહીંથી પાવર એ મળી શકે છે. અહીંયા લોડ હોય તો અહીંથી પાવર પણ મળી શકે છે. બરાબર, જ્યાં લોડની ડિમાન્ડ વધારે હોય એ પ્રમાણે તમને બધી જગ્યાએથી પાવર મળી શકે છે. ધેટ ઇઝ કોલ્ડ ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ. આ ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ છે. કઈ રીતના કામ કરે મેં તમને કીધું. બરાબર, ખર્ચ બહુ વધારે હોય છે, બટ સૌથી વધારે ઉપયોગ છે થાય છે સબસ્ટેશન. આ બધા સબસ્ટેશન તમારા ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમમાં જ હોય. તમારું સબસ્ટેશન તમે જ્યાં નોકરી કરશો એ પણ એક ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમમાં સબસ્ટેશન કનેક્ટેડ હશે. તમે પૂછજો સર આપણું કઈ ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમમાં સબસ્ટેશન કનેક્ટેડ છે, એનો આખો ફ્લો ડાયાગ્રામ હશે કે ભાઈ આ ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમમાં મારું સબસ્ટેશન કનેક્ટેડ છે. આમાં શું થાય? તમારી ફ્લેક્સિબિલિટી વધી જાય છે. આમાં તમારી ફ્લેક્સિબિલિટી વધી જાય છે, એટલે કે બધી જગ્યાએથી તમને પાવર મળી જાય છે. એટલે ફ્લેક્સિબિલિટી આની શું હોય? વધારે હોય છે. ફ્લેક્સિબિલિટી વધારે હોય છે. બરાબર, ફ્લેક્સિબિલિટી આની શું હોય છે? વધારે હોય છે કે ભાઈ બધી જગ્યાએથી તમને પાવર મળ્યા રહે છે. ક્લિયર? તો આ થઈ ગઈ તમારી બધી રિંગ સિસ્ટમ હતી. બરાબર, ડિસ્ટ્રીબ્યુશન, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન માટેની રિંગ, રેડિયલ સિસ્ટમ, પેરેલલ ફીડર સિસ્ટમ, રિંગ સિસ્ટમ. બરાબર, અને આ બધી સિસ્ટમ તો અહીંથી લાગુ થાય ફીડરથી. પ્રાઇમરી ટ્રાન્સમિશન માટે ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ તો સબસ્ટેશનની અંદર લાગુ પડે. બરાબર છે, એટલી વસ્તુ
ક્લિયર થઈ ગયા? ફ્લેક્સિબિલિટી તમને વધારે જોવા મળશે. ઓકે, ક્લિયર છે બધાને? સો મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર, ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય ભારત.